નમસ્કાર દોસ્તો, મગફળીના પાકની અંદર પાયાના ખાતર તરીકે સિંગલ સુપર ફોસ્ફેટ વાપરવાની ભલામણ કરેલી છે, કેમ કે એની અંદર ફોસ્ફરસની સાથે સાથે કેલ્શિયમ અને સલ્ફર પણ આવેલું છે. એ સિવાય નાઇટ્રોજન માટે એમોનિયમ સલ્ફેટ અને પોટેશિયમ માટે મ્યુરેટ ઓફ પોટાશ એવી રીતે વાપરવાની ભલામણ કરેલી છે. પરંતુ આ ત્રણ ખાતરને અલગ અલગ ન વાપરવા હોય અને એક જ ખાતરની અંદર ત્રણેય મુખ્ય પોષક તત્વો મળી રહે એવું જો ખાતર વાપરવું હોય તો આપણે NPK 12-32-16 વાપરી શકીએ, કે જેની અંદર 12% નાઇટ્રોજન, 32% જેટલું ફોસ્ફરસ અને 16% જેટલું પોટેશિયમ તત્વ આવેલું છે, જેનું પ્રમાણ છે એ પ્રતિ વીઘે 10 થી 15 કિલો મુજબ રાખી અને આપણે વાપરી શકીએ. અને આ ખાતરની સાથે સાથે ICL કંપનીનું પોલીહેલાઇટ આવે છે, કે જેની અંદર મુખ્ય પોષક તત્વો પોટેશિયમ અને એ સિવાય ત્રણેય ગૌણ પોષક તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર પણ આવેલા છે, જેનું પ્રમાણ પ્રતિ વીઘે 10 કિલો મુજબ રાખી અને આ બંને ખાતરોને મિક્સ કરી અને પાયામાં આપી શકીએ. પરંતુ આ બંને ખાતરોની સાથે સાથે માઇક્રોરાઇઝાવાળું માઇક્રોસ્ટાર જો વાપરવામાં આવે તો આપેલા રાસાયણિક ખાતરોનો આપણે સારામાં સારો બેનિફિટ મેળવી શકીએ, કેમ કે માઇક્રોરાઇઝા છે એ જમીનની અંદર અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી અને છોડને આપવાનું કામ કરે છે. એ સિવાય ભેજની કટોકટી વખતે છોડને ભેજ પૂરો પાડવાનું પણ કામ કરે છે. આ સિવાય પણ માઇક્રોરાઇઝાના ઘણા બધા ફાયદાઓ છે, જેની ભલામણ વૈજ્ઞાનિકો પણ કરે છે. તો આ માઇક્રોરાઇઝાવાળું માઇક્રોસ્ટાર છે એ ક્યાંથી મેળવવું અને કેવી રીતે વાપરવું એની માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.